જો તમે એવું વિચારી રહ્યા છો કે કલ્કી અવતારનો સામનો ખાલી કલી પુરુષથી જ થશે તો તમે અહીં ખોટા છો। જે રીતે ભગવાન કલ્કી સાથે ચિરંજીવી યોદ્ધાઓ હશે, ઠીક તે જ રીતે કલી પુરુષ સાથે હશે તેની એક ભયાનક સેના। અને આ સેનામાં કોઈ સાધારણ રાક્ષસો નહીં હોય, પરંતુ આ સેનામાં હશે ક્રોધ, ભય, લોભ, મોહ અને મનુષ્ય અવતારની સૌથી ઘાતક પ્રવૃત્તિઓ જે આજે પણ આપણી અંદર વાસ કરે છે। પરંતુ આ બધાથી પણ ભયંકર હશે બે રાક્ષસ, કોકા અને વિકોકા। અને આ બંને રાક્ષસોની શક્તિઓ ભગવાન વિષ્ણુના નર નારાયણ અવતારથી ઓછી નહીં હોય। જેમ નર નારાયણ એકબીજાના મૃત શરીરમાં જીવ નાખી શકતા હતા, તે જ રીતે કોકા અને વિકોકા દ્રષ્ટિ માત્રથી જ એકબીજાને ફરીથી જીવિત કરી શકે છે। અને આ બંને રાક્ષસોને હરાવવા માટે કલ્કી અવતારને સ્વયં બ્રહ્માજીની મદદ લેવી પડશે, કારણ કે આ અસુરોને મારવાનો ઉપાય ખાલી બ્રહ્માજીને જ ખબર છે। તમને શું લાગે છે મિત્રો, સત્ય અને અસત્ય વચ્ચેનું આ યુદ્ધ કોણ જીતશે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ધન્યવાદ।